વાલા સુંદર સાથના શ્રી શરણમાં હું કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. આજના સત્સંગની અંદર શ્રી લક્ષ્મીજીનું દ્રષ્ટાંત અને પ્રકરણ છે 29મું. તો અહીં મહામતી શ્રી પ્રાણનાથજી આપણને લક્ષ્મીજીના દ્રષ્ટાંત દ્વારા સમજાવી રહ્યા છે કે હું જાણું નીંદ એકલી લઉં, ધણી તણા સુખ સઘરા સહુ, કે સુખ બીજા કોઈને ના દઉં, પણ વરી વરી તમને શાને કહું કે ઇન્દ્રાવતી કહે છે કે મારી ઈચ્છા હતી કે તાતમ જ્ઞાનરૂપી અખંડ ધન હું એકલી પ્રાપ્ત કરું. સ્વયં મહામતી શ્રી પ્રાણનાથજીની ઈચ્છા હતી કે આજે તાતમ જ્ઞાનરૂપી જે ધન છે હું એકલી જ પ્રાપ્ત કરું છે, અને ધણીજીનું સંપૂર્ણ અખંડ સુખ હું એકલી ગ્રહણ કરું. ધણીજીનું સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતનું શ્રી કૃષ્ણનું સુખ છે એ ઇન્દ્રાવતી કહે છે કે હું એકલી જ ગ્રહણ કરું અને બીજા કોઈને ન આપું કહે છે. અને તમને વાર શા માટે મારે આ વિષયમાં કહેવું પડે કે વાલા સુંદર સાચી, મારે વારે આ વિષયમાં તમને શા માટે કહેવું પડે? એ વચન કાંઈ એમ ન કહેવાય કહે છે, પણ જીવ મારો માહે દુખાય, મારો જીવ છે મારી અંદર દુખાય છે તો મને ઘણું વિમાસન થાય, પણ જાક્યો મારો નવ જકાય. કે આ વચન તો આ રીતે કહેવાતા જ નથી. ઇન્દ્રાવતી કહે છે હું કેવી રીતે કહી શકું? આ વચન આ રીતે ન કહી શકાય. એને કહેતા તો મારો જીવ અંદરથી દુઃખ થાય છે કે મારા જીવને આ વચન જો હું કહું તો મારા જીવને અંદરથી દુઃખ થાય છે, પરંતુ હું બહુ વિમાસક પામું છું કહે છે, હું બહુ દુઃખ પામું છું. પરંતુ આ અખંડ વાણીને રોકવા પણ રોકાતી જ નથી. અખંડ વાણીને રોકવાની કોશિશ કરું છું, પણ આ વાણી રોકાતી નથી કહે છે કે ધણી કહાવે તો હું કહું, ધણી કહાવે તો હું કહું, નહીં તો એ નીંદ કાંઈ એમ ન દઉં. ઇન્દ્રાવતી કહે છે કે દેતા મારો જીવ નીચરે, એ વચન કાંઈ મને ન વિચરે. કે ધામ ધણી કેવડાવે છે ને એટલે હું કહું છું કહેશે કે તેથી હું તમને કહી રહી છું, મને મારો ધામ ધણી કેવડાવે છે એટલે એ વાલા સુંદર સાચી હું તમને કહી રહી છું. નહીં તો અખંડ ધન તો આ રીતે નહીં અપાય, કે જે અખંડ ધન છે આ રીતે કેવી રીતે આપી દેવાય કે આ ધન ન અપાય કોઈને કહે છે. પણ આવી અખંડ વસ્તુ આપતા તો મારો પ્રાણ નીકળી જાય, કે હું મારા પૂર્ણબ્રહ્મ પરમાત્માનું જે અખંડ ધન છે હું કોઈને આપું તો મારા પ્રાણ નીકળી જાય. આ ધન હું ન આપી શકું કહે છે. તો કહે છે કારણ કે અખંડ વચન ધણી પાસેથી પ્રાપ્ત કર્યા છે. અખંડ જે વચન છે એ મારા ધણી પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત પાસેથી મેં પ્રાપ્ત કર્યું છે કે છે બધું આ ધન. તો કે છે આ વચન ભૂલાતા જ નથી. આ વચન એવા છે કે મારાથી એ વચન ભૂલાતા નથી. મેં લીધા એ કઠણાઈ કરી, શ્રી ધણી તણે શરણે શીત ધરી, હું ઘણું એ રાખું અંતર, પણ સાગર પૂર પ્રગટ કરે ઘર. કે અખંડ ધનની મેં તો ધામ ધણીના શરણોમાં શીત લગાવી અને કષ્ટ પૂર્વક મેળવ્યું છે કે મેં મારા પરમાત્માના શરણોની અંદર શીત લગાવ્યું છે. ઇન્દ્રાવતી કહે છે અને કહે છે કે મેં કેવું કષ્ટ પૂર્વ સહન કરી અને મેં આ મેળવ્યું છે ધન. કારણ કે સુંદર સાચી વાલા કહે છે કે આ ધનને મેળવવું બહુ કઠિન છે. દુનિયાનું ધન તો આપણે બહુ મેળવીને ભેગું કરી લીધું હોય, પણ આ જે ધન છે ને એ આપણા પોતાના ધણીનું છે. એટલે કે પોતાના ધણીનું ધન જે પારકા તો પોતાના કરી, પણ પોતાના આપણે પારકા કરી નાખ્યા છે. એટલા માટે કહે છે કે આપણે પોતાનું જે ધણીનું ધન છે એ ધનને મેળવવા માટે બહુ કષ્ટ ભોગવવું પડતું હોય છે, કારણ કે એ ધન સહેલાઈથી મળતું નથી કહે છે. આજે આપણે કમાતા હોય તો ખબર છે આપણને કે આખો દિવસ આપણે મજૂરી કરતા હોય તો કેટલું કમાઈએ છે. એવી જ રીતે આ ધણીનું ધન છે તો આખો દિવસ આપણે આ જગતની અંદર માલતા હોય તો એ ધન આપણે કેટલું કમાણા એ આપણને અનુભવ હોવો જોઈએ કહે છે. તેથી તેમને ઘણી સાવધાનીપૂર્વક હું ગુપ્ત રાખવા માગું છું, કે આ ધનને હું ગુપ્ત માગવા રાખું છું. કારણ કે આ ધન છે ને એ મુખારવિંદથી બાટવાથી કાંઈ વર્તું
નથી કહેશે કે આ ધન તો આત્મામાં ઉતારવાનું છે અને હૃદયમાં આ રાખવાનું છે, આ ધન તો હૃદયમાં રાખવાનું છે કહેશે. તો પરંતુ ધામધણી મારા હૃદયરૂપી ઘરમાં બેસી અને સાગરની તીવ મોજાઓની જેમ આ પ્રવાહિત કરીને વાણી રૂપે પ્રગટ કરી રહ્યા છે. સત્તાય કહેશે ધણી મારા હૃદયરૂપી ધામની અંદર બેહી ગયા છે કહેશે. અને કહેશે કે આ તીવ ગતિથી, આ સાગર રૂપી તીવ ગતિથી આ વાણીનો પ્રવાહની જેમ જેમ વાણી વહતી હોય ને એવી રીતે કે આ વાણી મારી પર મારા દ્વારા પ્રગટ કરાવી રહ્યા છે ધણી. બાકી મારે કેવી નથી કહેશે, પણ ધણી અંદર બેઠા છે ને તો એ વાણીનો પ્રવાહ એ ચાલી રહ્યો છે કહેશે. એટલે હું એ વાણી કહી રહ્યો છું. મહામતી કહેશે કે ધણી કહાવે અંતર્ગત રહી અને ક્યાંની શોભા કાલબુતને થઈ, નહીં તો એ વચન કેમ પ્રગટ થાય કે કેતા ઘણું કારજુ કપાય. પણ મારા અંતર આત્મામાં બેસીને સર્વસ્વ ધણી કેવડાવી રહ્યા છે કે આ જે વાણી છે એ મારા અંતર આત્મામાં મારા ધણી બેઠા છે. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા ધામની અંદર બેહી ગયા છે આ હૃદયની અંદર. અને પરંતુ કેટલાયનું શ્રેય એટલે મૂર્તિની જેમ મારા શરીરને પ્રાપ્ત થયું છે કહેશે. આ જે શ્રેય છે કહેશે એ મૂર્તિની જેમ મારા હૃદયની અંદર મને ધન પ્રાપ્ત થઈ ગયું છે કહેશે. કે અન્યથા અખંડ જ્ઞાનના આ વચન કેવી રીતે પ્રગટ થાય. અન્યથા બીજા કોઈ જ્યાં અખંડ જ્ઞાનના જે વચન છે ને એ કેવી રીતે નકર પ્રાપ્ત થાય કહેશે. કારણ કે આ વચન કહેતા તો મારું કારજુ કોરાય છે. આ વચન જો કહેવા જાવ તો મારું કારજુ કપાય છે, કારજુ કોરાય છે કહેશે. કે રખે જાણો વચન કહ્યા સંસેત, કહેતા જીવે દુઃખ દીઠા અનેક. જ્યારે જીવશું વિચારી જોયું મન, જે આ હું કહું શુભ વચન. અચેતન અવસ્થામાં હું કે છે આ વચન કહી રહ્યો છું એમ રખે માનતા, કારણ કે એ કરતાં મારા જીવને ઘણું કષ્ટ થયું છે કહેશે. કારણ કે મારા જીવને આ વચન કહેવા જાઉં ને, પરમાત્માની હું વાત કરવા જાઉં ને તો મારા જીવને બહુ કષ્ટ પડે છે કહેશે. જ્યારે મેં આત્મા સાથે વિચાર કરીને જોયું ને તો લાગ્યું કે હું આ વચન કેવી રીતે કહી રહી છું. મારા આત્મા સાથે મેં લગ્ન કરીને જોયું ને તો મને ખબર પડી કે હું વચન કેવી રીતે કહી રહી છું. કારણ કે વાલા ચુંદર સાચી આ વાણીના વચન છે ને એ આપણા દ્વારા કહી ન શકાય. સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણે અંદર બેહે ને ત્યારે આ વચન આ વાણી આપણે કહી શકીએ. ત્યાં સુધી આ વાણી કે વચન આપણે કાંઈ કરી શકતા નથી કહેશે. તો એક લવો મારી બુદ્ધને નીચરે, પણ ધણી આપોઆપ પ્રગટ કરે. અને હવે જો સાથ કરો કાંઈ બળ, તો પૂર્ણ શોભા લેવો નેહસલ. કે મારી બુદ્ધિ દ્વારા તો હું અખંડ નિધિનો એક શબ્દ પણ નીકળી શકતો જ નથી. આ મારી બુદ્ધિ દ્વારા તો આ અખંડ ધન છે શ્રી કૃષ્ણ પરમાત્માનું જે ધન છે શ્રી રાયશ્યામાજીનું, એ મારી બુદ્ધિ દ્વારા તો એક શબ્દ નીકળી શકતો જ નથી. કારણ કે આપણે એક અનુભવની વાત છે કે આજે મને પણ એક શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે પ્રાપ્ત થયા ને ત્યારે હવે એમ થાય કે આમાંથી એક લવોય લેવાની આપણે બહાર કાઢવાની જરૂર નથી. જે કાંઈ છે એ આપણે અંદર ઉતારવાની જરૂર છે. એટલે આ લવો અંદર શબ્દ બહાર કાઢવો બહુ મુશ્કેલ છે. કારણ કે ધણીનું સુખ જ એટલું છે એ સુખનું વર્ણન થઈ શકતું નથી. પરંતુ ધામધણી સર્વસ્વ વસન પ્રગટ કરીને જ કહી રહ્યા છે. ધામધણી કેવડાવે તો આપણે કહી, ધામધણી આપણને મૌન રાખે તો આપણે મૌન રહી. આવી રીતે આપણા ધણી આપણને કેવડાવે ને ત્યારે જ આપણે કહી શકીએ કે હે સુંદર સાધજી, હવે આ વચનો તમે ગ્રહણ કરવા માટે થોડો વધારે પ્રયત્ન તો કરો. આ વચનને ગ્રહણ તો કરો. આપણા ધણીએ આપણને વચન આપ્યું, આપણા ધણી આપણને તેડવા માટે આવી ગયા, આપણા ધણીને આપણે કીધું કે અમે તમને કોઈ દિન નહીં ભૂલીએ. તો કહે છે આવી રીતે ધામધણીના વચન જે છે એ તમે ગ્રહણ કરો, જેથી તમે પરમધામથી અખંડ શોભા પૂર્ણપણે લઈ શકો. આ વચન છે ને એ વચન જો ગ્રહણ કરીએ ને ધણીના વચન તો કહે છે જે પરમધામના અખંડ શોભા છે, પરમધામની જે શોભા છે ને એ અખંડ છે. તો કહે છે તે પરિપૂર્ણ આપણે લઈ શકીએ શોભાને.
કારણ કે એ શોભાને નિરખવી, ઓળખવી, અનુભવવી બહુ કઠિન વાત છે. આ કોઈ સામાન્ય વાત નથી. તે કે નકર તો સબ લોક બધા કૃષ્ણ પરમાત્માને જાણે જ છે, પણ કેમ કોઈ નથી પહોંચી શકતા ત્યાં? કેમ એને ધામધણીને યાદ નથી કોઈ કરતા? અને જો ધામધણી એને યાદ હોય તો પછી એ માયામાં રત રહી ન શકે. તો કેમ માયામાં બધા રહેશે? કારણ કે શ્રી કૃષ્ણ પરમાત્માને યાદ કરવાથી તો માયા દૂર થઈ જાય છે. તો આજ આખો સંસાર માયાથી ભરેલો છે. તો એમાં જો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવી ગયા હોય તો પછી માયા ટકી શકે નહીં. કહેશે કે ભારે વચન છે ઘણું, તે કાંઈ ગ્રહેજો આપો પણું, એ વચન ઉપર એક કહું વિચાર, સાંભળો સાથ મારા ધામના આધાર. કે જો વિશ્વાસપૂર્વક આ વચન ગ્રહણ કરવામાં આવે ને તો આ વચનો અત્યંત મહત્વપૂર્ણ છે. જો મનથી તમે વિચાર કરો ને અને વિચારપૂર્વક આ વચન ગ્રહણ કરવા આવે ને તો બહુ મહત્વપૂર્ણ છે. કહેશે કે એ તો દ્રષ્ટાંત દઈને જ હું મહત્વ સમજાવું છું. આપણને આગળ કીધું ને કે લક્ષ્મીજીનું દ્રષ્ટાંત આપવાનું છે, પણ આગળ સોંપાયું ઘણી 13-14 મૂકી દીધી, ત્યાર પછી આ દ્રષ્ટાંત છે. એ દ્રષ્ટાંત તો આપણે પછી લેશું. આગળ તો આપણે 13-14 ચોપાઈ સુધી વર્ણન કરીશું આનું. કે એ વિશ્વાસપૂર્વક આ વચન ગ્રહણ કરવામાં આવે તો વચનો અત્યંત મહત્વપૂર્ણ છે. એ દ્રષ્ટાંત દઈને એનું મહત્વ સમજાવું છું. કહેશે કે દ્રષ્ટાંત દઈને હું મહત્વ સમજાવું છું. હે મારા પરમધામના વાલ આધાર, પ્રાણ આધાર સુંદર સાચી સાંભળો. મારા પરમધામના જે સુંદર સાચી છે એ તમે સાંભળો. આપણને આજે જે કાંઈ વાત કરી રહ્યા છે મહામતી શ્રી પ્રાણનાથજી પરમધામની, એમ કહે છે કે મારી બ્રહ્મ અંગડાઓ માટે, મારા સુંદર સાથ માટે વાત કહી રહ્યો છું. તો ધડથી મસ્તક કોઈ અરગું કરે, કે આ ધડ છે એ એનાથી આ મસ્તક કોઈ જો અરગું કરે તો અરધ વચન મુખેથી ન પરે તો અર્ધો લવો આ મુખથી ન લઈ શકાય. કહેશે કે જો કોઈ સારે સઘરા સંધાણ તો અરધ લવો ન કહેવાય નિર્વાણ. કહેશે કે શરીરથી આ મસ્તક કોઈ અલગ કરી દે, આ શરીર છે અને આ મસ્તક છે, તો આ શરીરથી મસ્તક કોઈ અલગ કરી દે તો પણ આ અખંડ નિધિનું જે અડધું વચન પણ મુખથી કહી શકાય નહીં. આ નિધિ અખંડ છે ને, કૃષ્ણ પરમાત્માની જે ભક્તિ છે એ તો અખંડ ભક્તિ છે. એ સંસારની નથી, એ પર કહેશે બેહદ, વાણીથી પણ બેહદ, હદથી બેહદ છે. તો એ અખંડ ધન છે. કહેશે તો કહેશે એ વચન છે એ મુખથી ઉચ્ચારી શકાતું જ નથી, કારણ કે હૃદયમાં ધારણ કરવાનું છે. એટલા માટે કહેશે વાલા સુંદર સાચી કે આ ધન છે એ આપણા હૃદયની અંદર ધારણ કરવાનું છે. એટલે કે આ મુખ દ્વારા કેવી રીતે ઉચ્ચારણ કરી શકીએ? આ તો ધણી બોલાવે છે એટલે આપણે બોલીએ છીએ. કહેશે એટલે સુધી કે કોઈ લોખંડની અણીદાર લાકડીથી શરીરને સેદી નાખે તો પણ નક્કી અર્ધું વચન કહેવાય જ નહીં. કે કોઈ એવો લોખંડનો હરિયો હોય અને એની અણી ધારદાર હોય, એનાથી કદાચ શરીરને સેદી નાખે, વિંધા કરી નાખે, તોય કહેશે કે નક્કી અર્ધું વચન તો કહી જ ન શકે. વિચાર તો કરીએ આપણે થોડો કે આપણા ધણીનો કેવા ગુણ હશે, આપણો ધણીનો કેટલો પ્રેમ હશે સુંદર સાથ માટે. કારણ કે શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે આપણા માટે જ આવ્યા છે, પરમાત્મા માટે, એટલે આપણા માટે જ બધી વાત કરી રહ્યા છે અને સાથને સમજાવી રહ્યા છે કે સાથ માટે હું કહું સગાઈ જાણી. કે મારા સાથ માટે આપણે સગાઈ છે પરમધામની, એટલે કહે છે કે મારા સાથ માટે હું કહું સગાઈ જાણી. ધણી ઓળખાવે ઘર રુદે આણી, અને એમ હાથ જાલીને બીજો કોઈ નવ દીએ તો અને એમ દેતા અભાગી નવ લીએ. કહેશે કે સુંદર સાથનો મૂળ સંબંધ જાણીને લઈને હું આ વચન કહી રહ્યો છું. કે આ પરમધામના સુંદર સાથ જાણી અને મારે સુંદર સાથનો સંબંધ છે પરમધામનો, એટલા માટે હું કહી રહ્યો છું કે ધામ ધણીને ઓળખીને અખંડ પરમધામના હૃદયને ધારણ કરો. આપણા પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ઓળખો, શ્રી કૃષ્ણ પરમાત્માને ઓળખો, રાયશ્યામાજીને ઓળખો, ઓળખી અને એને હૃદયમાં ધારણ કરો. જ્યાં સુધી પ્રભુ ન ઓળખાય ત્યાં સુધી લાખો વાણી વાસી જાહો આપણે.
અને કદાચ પુસ્તકના પુસ્તક આપણા હૃદયમાં સ્થાપિત ગ્રહણ કરી લેવું, કંઠસ્થ કરી લેવું, પણ છતાંય ધણી નહીં ઓળખાય, એનો પ્રેમ નહીં ઓળખાય, તો આ શું કામની વાણી? આપણે લાખો વાર વાંચ્યું તો વાણી કાંઈ કામની નથી. પોતાના ધણીના સ્વરૂપની ઓળખાણ કરવી જ પડશે અને એને હૃદયમાં ધારણ કરવું જ પડશે એ સ્વરૂપને. ત્યારે જ આ વાણી આપણને ઓળખાશે. નહીંતર વાણી આપણે ગમે એટલી વાર વાંચ્યું તો વાણીનો એક શબ્દ પણ આપણે ઓળખી શકશું નહીં. તો ઘણી બધી તો આપણે માટે જ કહેશે, કારણ કે કહેશે કે આવી રીતે હાથ પકડીને એમ અખંડ નિધિ બીજા કોઈને નથી આપી, કે સુંદર સાથ મેં તમારો હાથ પકડ્યો છે અને આવી રીતે મેં આ ધન કોઈને નથી આપ્યું. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે જ વાત કરી રહ્યા છે સુંદર સાથ માથે. એવો વિચાર કરવાનો કે આ વાણીની અંદર બીજું કોઈ વાત નથી કરતું. સુંદર સાથ માટે કે બ્રહ્મજ્ઞાઓ માટે કે શ્યામા મહારાણી માટે જે કાંઈ વાત કરી રહ્યા છે ને, એ વાત સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે કરી રહ્યા છે અને પોતે જ મુખારવિંદથી બોલી રહ્યા છે. નકર આ વાણી તો હૃદયમાં ઢાંપી રહેશે, હૃદયમાં જ રાખે છે એ વાણી. એ વાણીને બહાર કાઢતા જ નથી, પણ કહે છે કે મારા સાથ માટે આ વાણી હું વિવરણ કરી રહ્યો છું. નહીં તો આપે, અને જો કદાચ આપે તો પણ અભાગી એને ગ્રહણ કરી શકતો જ નથી. નહીં તો કે કોઈ આપે ને તો અભાગી જીવ એ કાંઈ ગ્રહણ કરી શકતો જ નથી. અને જો સુંદર સાથ બ્રહ્મ સૃષ્ટિ અસલ ખાસ હોય તો પછી અવધાર લવામાં એ ગ્રહણ કરી લેશે. તો મારે એને પછી કંઈ કહેવું નથી પડતું. મહામતી કહેશે કે તમે સાથ મારા સિરદાર, તમે મારા સિરદાર સાથ છો. અને હવે આ દ્રષ્ટાંત જોજો, વિચાર કે પાદરો એક કહું પ્રકાશ, સુખજી પાયે પુરાવું શાખ. કે હે મારા શિરોમણી સુંદર સાથજી, આ દ્રષ્ટાંતને વિચારપૂર્વક તમે જોજો. એ મારા સુંદર સાથ, હું એવું દ્રષ્ટાંત તમને એક આપું છું અને એ દ્રષ્ટાંતને તમે વિચારપૂર્વક જોજો. કે છે હવે હું સુખદેવ મુનિના વચનોની સાક્ષી આપી અને એના પર સીધા પ્રકાશ પાથરું છું. જે સુખદેવ મુનિનું વચન છે, જે ભાગવતની અંદર સુખદેવ મુનિએ વર્ણન કર્યું છે, એ વચન કે છે આજે હું તમને પાથરી રહ્યો છું. અને કહેશે કે એનો પ્રકાશ હું તમને પાથરું છું, તો તમે એના વચન ગ્રહણ કરજો. કે એ જોઈને ટાળો ભરમ, એ જોઈને ભરમ ટાળો. જીવ કાંઈક હવે કરો ને નરમ, હવે જીવને કંઈક નરમ તો થોડો કરો. કહેશે કે વચન જીવ શું કરો વિચાર, કે વચન આ જીવ શું કરો વિચાર, ત્યારે તત્ક્ષણ જીવ ઓળખાશે આધાર. ત્યારે તરત જીવને ધામ ધણીની ઓળખાણ થઈ જાય. કે છે આપણને કે આ ઉદાહરણને જોઈને વિચાર કે ભ્રમ દૂર કરો. હું જે ઉદાહરણ, જે દ્રષ્ટાંત આપું છું, એ દ્રષ્ટાંત દ્વારા આ વિચાર અને ભ્રમને તમે જો દૂર કરશો તો અને જીવ આ હૃદયને થોડોક કોમલ બનાવો. આ જીવ છે, એ જીવને એક હૃદય કહેવામાં આવે છે. તો કહે છે કે એને તમે કોમલ એકદમ બનાવી દો અને જીવાત્મા દ્વારા આ વચનો પર વિચાર કરો. તમારો જીવાત્મા દ્વારા આ એક જીવ ઉપર એક વિચાર કરો. કહેશે કરો, અને ત્યારે આ જીવ તરત જ ધણીને ઓળખી જશે. જીવ ઉપર વિચાર કરશો ને તો ધણીને તરત જ આ જીવ ઓળખી જશે. કે કારણ કે આપણે જીવનું કંઈ વિચારતા જ નથી કોઈ દી. આપણે તો બહારનું બધું લેવા દોડી રહ્યા છે, પણ આ જીવ તો આની અંદર છે ને બિરાજમાન. આ ખોરિયું જીવ દ્વારા તો હાલી રહ્યું છે. આ ખોરિયાની અંદરથી જીવ નીકળી જાય તો આ ખોરિયું હલનચલન તો કરી શકતું જ નથી. તો કહે છે કે થોડોક જીવ દ્વારા તમે વિચારપૂર્વક જો કરશો, થોડોક વિચાર કરશો, તો તમને તરત જ પરમધામની ઓળખાણ થઈ જાય. તરત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત પરમધામના જે શ્રી કૃષ્ણ પરમાત્મા છે એમની ઓળખાણ થાય ને, ત્યારે તમને બહુ એમ વિચાર થાય કે અત્યાર સુધી મેં જે કંઈ કાર્ય કર્યું એ હું કાર્ય કરી રહી હતી. આવી રીતે તમને અનુભવ થઈ જાય. કે વાલા સુંદર સાથી, થોડોક વિચાર કરી અને આપણા હૃદયની અંદર આપણા ધામ ધણીને પધરાવજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.